ડેસરના સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવકનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે। ડેસર તાલુકાના સાંઢાસાલ મેવલી રોડ પર સ્મશાન જવાવાળા રોડ પર આવેલા બળિયાદેવ મંદિર પાસે બાકડા ઉપર કોઈ હથિયાર વડે માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવેલ અર્ધબળેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવના પગલે પોલીસ અને સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ સાંઢાસાલના 20 વર્ષીય જયમીન ગોહિલનો હોવાનું ખુલ્યું હતું। ગત રાત્રિએ તેના ફળિયામાં લગ્ન હતું અને તે મિત્રો સાથે ગયો હતો, ત્યાંથી ગુમ થયો હતો। અંદાજે રાત્રે 10 વાગ્યા બાદ તેનો ફોન બંધ આવતો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે, ત્યારે હાલ ડેસર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ યુવકના મૃતદેહને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે, ત્યારે ગામના આશાસ્પદ યુવકના મોતના પગલે સમગ્ર ગામ અને પંથકમાં સન્નાટો છવાયો છે। ગઈ રાત્રે મારા નાનો ભાઈ જે છે એ ઘરે આવ્યો નહોતો સાંજ સુધી। સાંજે ફોન કર્યો તો કે રસોડામાં છું એમ કહીને ફોન મૂકી દીધો। તો રાત્રે બી નહીં આવ્યો, પણ અમને તો કંઈ જાણ નથી થઈ। રાતે તો બધા સૂઈ ગયેલા, એટલે કોઈને કંઈ ખબર નથી પડી। પછી સવારમાં આ તો વાત મળી તો કે ત્યાં સ્મશાન આગળ બળિયાદેવનું મંદિર છે, તે આગળ લાશ પડી છે એક છોકરાની એમ। તો અમે તરત અહીંયા જોવા આવ્યા ત્યારે તો ખબર પડી તો મારો ભાઈ જ હતો। મારો છોકરો રાત્રે નીકળ્યો તો, શોધ કરી મળ્યો નહોતો અને સવારમાં ફોન કરી હતી પણ મળ્યો નહોતો। સવારમાં મળ્યો તો અમને। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।